નમસ્કાર, રામ રામ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. તો સવારના વાગ્યા છે 7:30 અને ગાડી લઈને જઈએ છીએ. તો ગામ સુધી ગાડી લઈ જવાની છે અને ગામમાંથી બીજા ભાઈની ગાડી લઈને જામજોધપુર જવાનું છે અને જામજોધપુરથી પછી ઈકામાં જવાનું છે. તો તૈયાર થઈ ગયા છે. તો ચાલો નીકળીએ અને વિડીયો પૂરો જોજો. જવાનું છે ગોંડલ મીટિંગમાં જવાનું છે. હવે મીટિંગ તો કહેવાની હોય એ ખબર નથી. તો ચાલો નીકળીએ. તો અમારો ઇકો તો બગડી ગયો છે અને જોધપુર મૂકી દીધો છે અને બસ પકડી લીધી છે ત્યાંથી. હવે તો જઈએ હવે ગોંડલ અને મીટિંગમાં જવાનું છે. તો વહેલેરા પૂગીએ, 8 વાગે તો પૂગી જવાનું છે. હાલો, તો ગોંડલ આવી ગયા છે અને ઠાકરમાં છે મીટિંગ. તો ચાલો જઈએ અંદર અને ભાષણ સાંભળીએ ઘડીક, પછી પાછા બાઈને નીકળ્યું. તો ચાલો જઈએ. બનાવવા માટે એક ના ચીજને એક ચીજ બનાવવા માટે આપણે આ જીવન નિર્થેનો ધન્યવાદ કહેશે. કારણ કે આ એક જ ઇન્ડસ્ટ્રી જેવી છે કે જ્યાં એની અપલાઈનનો હાથ પકડી અને કહે છે કે હા હું તને સક્સેસ બનાવવા માટે રેડી છું. બાકી માર્કેટના હજારો બિઝનેસ કેન્દ્રમાં જો સાહેબ તમારા ટાટિયા ખેંચવા માટે હરેક લોકો ઊભા હશે, તો ક્યાંય કોઈ તમને સક્સેસ થવા માટે હેલ્પ થશે નહીં. એક એવી અપલાઈન છે કે તમારી ઘરે જા લગીન 10,000 20,000 30,000 50,000 1 લાખ 2 લાખ 10 લાખ નહીં આવે તા લગીન તમારો ક્યારેય હાથ મેળશે નહીં. તો દુનિયાનો બેસ્ટમાં બેસ્ટ બિઝનેસ તમને તમારી અપલાઈને બતાડ્યો છે. તો દિલથી એકવાર તમારી અપલાઈન માટે તાળી વગાડી દો. કોલ કર્યા હશે, ઘણા બધી મહેનત કરી છે. તો એ વ્યક્તિ માટે એકવાર દિલથી તાળી વગાડો. થેન્ક યુ સો મચ. આ તાળી એકથી તમારી જેમ લાગતી તે ઉપર વગાડતો તો આજે અહીંયા કોકને રિસ્પેક્ટ આપશી ને કોકને આ કુદરત. હાલો, તો વાગી ગયા છે 2 અને અત્યારે હવે બપોરા જીડા છે. તો અમે બધા તૂટી પીડા છે ખાવા માટે ને આવું બધું છે જમવાનું. અને બધાને જો જમણવાર હાલે જ છે. સારી લઈ લઈને થોડી છે ને ખાઈ છે. તો ચાલો બપોરા કરીએ અને પછી ગોંડલમાં જાઉં નદી કાંઠે આંટો મારવા. તો ચાલો બપોરા કરીએ અને પછી મળીએ. હાલો, તો આવી ગયા છે અહીં નદી કાંઠે. તો આટા મારીએ છીએ અહીં અત્યારે ગોંડલમાં. અને જો નદી ભરપૂર ભરી છે પાણીની બે બાજુ. અને હજી પાછું મીટિંગમાં જવાનું છે. તો હજી સાંભળવાનું બાકી રહી ગયું છે. તો જાહું પછી પાછા એ બાજુ. હાલો, તો જઈએ છીએ પાછા આવે મીટિંગ બાજુ અને ભાષણ સાંભળીએ ઘડીક અને પછી પાછા નીકળ્યું. હવે ભાષણ તો ઓછું છે, સન્માન ને એવું થાય બધું. તો ચાલો જઈએ એ બાજુ અને ધબધબાટી બોલાવીએ. ફોટોગ્રાફી થઈ છે. હાલો, તો વાગ્યા છે 5 અને મીટિંગ હજી પૂરી નથી, ચાલુ છે. તો હવે ઘડીક વારમાં પૂરી થાય પછી નીકળીએ અહીંથી પાછા. તો મીટિંગ પૂરી થઈ ગઈ છે અને હવે જઈએ છીએ હાઈવે ઉપર. તો જો ટ્રેન આવી છે આડી. તો ઘડીક અહીંયા ઊભા રહી ગયા છીએ અને હવે જઈએ પછી હાઈવે તારા અને નીકળીએ. બસ પકડીએ પાછી. પેલું આવે પાછું જામજોધપુર. તો ચાલો.
વાગી ગયા છે 6, ફટાફટ નીકળીએ. હાલો તો મીટિંગ પૂરી થઈ ગઈ છે અને આવી ગયા છે અહીં પાછા ગોંડલમાં હાઈવે ઉપર. અને ઇકો આપણે નથી લેવા, ખોટવાઈ ગયો એટલે જામજોધપુર પીડ્યો છે. તો ચાલો બસ ગોતી અને નીકળીએ હવે. વાગી ગયા છે 6, જો 1 વાગી. તો ચાલો ચા પાણી પી અને પછી નીકળીએ. હાલો તો જામજોધપુર આવી ગયા છે અહીં. તો પાઉંભાજી ખાઈ અને પછી ગાડી લઈને નીકળીએ. હાલો તો વાગી ગયા છે 9, તો આવ્યા છીએ હવે પાઉંભાજી ખાવા. તો પાઉંભાજી ખાઈ અને પછી પાછા નીકળીએ ઘર તરફ. હાલો તો પાઉંભાજીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને હવે નીકળી જઈએ સીધા ગાડી પાસે જઈ અને ગાડી લઈને પછી સીધા ઘરે. તો ચાલો ગાડી મૂકી છે ઓલી બાજુ, તો હાલીને જઈ જઈએ ત્યાં સુધી. પણ હાલા જઈએ એટલે પાઉંભાજી પછી જાય થોડીક અને પછી ગાડી પાસે પૂગી જઈએ એટલે નીકળીએ સીધા ઘરે. હાલો તો ઘરે પૂગી ગયા છે અહીં અને વાગ્યા છે અત્યારે 10:30. તો ચાલો આજનો બ્લોગ હવે આપણે અહીંયા સમાપ્ત કરીએ અને કાલે કંઈક નવા કામ ઉપર લાગ્યું. તો ચાલો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.